જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGS ઓનલાઈન ગુરુકુલમાં હું કિશોર પુલતરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 6 ત્રિકોણની વાત કરવાના છીએ. એમાં ખાસ કરીને સ્વાધ્યાય 6.3 છે એના દાખલા લેવાના છે. પણ એ પહેલાં આપણે સમરૂપતાની શરતો જોવી છે. સમરૂપતાની શરતો એટલે શું? તો સમરૂપતાની શરતો એટલે સમજવા માટે સૌપ્રથમ આપણે સમરૂપતાની વ્યાખ્યાની વાત કરી દઈએ. બે ત્રિકોણ ક્યારે સમરૂપ થાય? બે ત્રિકોણ સમરૂપ થવા માટે પહેલી શરત કે અનુરૂપ ખૂણાઓ છે એ સમાન હોવા જોઈએ, અને બીજી શરત અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. એનો મતલબ એવો થયો કે બે ત્રિકોણ સમરૂપ થવા માટે આપણે 6 અંગો ચેક કરવા પડે, 3 ખૂણા અને અનુરૂપ 3 બાજુઓનો ગુણોત્તર. આ 6 અંગો ચેક કરીએ ત્યારે આપણે સમરૂપ ત્રિકોણ છે કે નહીં એ ખ્યાલ આવે. હવે મિત્રો, એક મહત્ત્વની વાત એ છે કે આ 6 અંગો ચેક ન કરીએ અને એમાંથી અમુક અંગો જો ચેક કરી લેવામાં આવે, અમુક ચોક્કસ અંગો, તો પણ ત્રિકોણ સમરૂપ થઈ શકે. તો એવી જે પહેલી શરત આવે છે એ પ્રમેય નંબર 6.3 તરીકે ખૂ શરત છે. એને ખૂણો 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 કહેવામાં આવે છે. નામ ઉપરથી એ શરત તમે બોલી શકશો. કઈ રીતે બોલી શકાય? પ્રમેય નંબર 6.3, જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ છે એ સમાન હોય તો તેની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે એ સમાન થશે અને તેથી બે ત્રિકોણ છે એ સમરૂપ થશે. અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર ઓટોમેટિક આપોઆપ સમાન થઈ જાય છે. તેથી આપણે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે કે નહીં એ ચેક કરવાની જરૂર નથી, એ ઓટોમેટિક થઈ જશે. માત્ર બે ત્રિકોણમાં અનુરૂપ 3 ખૂણા છે એ આપણે સમાન બતાવી દઈએ તો પણ ત્રિકોણ છે એ સમરૂપ થશે. તો અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR બે ત્રિકોણ દોરેલા છે. આ બે ત્રિકોણમાં એના ખૂણાઓ પણ દર્શાવેલા છે. આપણે જોઈ લઈએ કે કયા કયા ખૂણા છે એ સમાન છે. તો અહીંયા ખૂણો A 60 છે, જ્યારે ત્રિકોણ PQRમાં R 60 છે, એટલે કે ખૂણો A અને ખૂણો R સમાન છે. પછી જુઓ, ખૂણો B 70 છે, તો ત્રિકોણ PQRમાં P છે એ 70 છે, એટલે ખૂણો B બરાબર ખૂણો P. ખૂણો C 50 છે, તો ત્રિકોણ PQRમાં Q છે એ 50 છે. તો અનુરૂપ 3 ખૂણા છે એ સમાન થયા. આ અનુરૂપ 3 ખૂણા સમાન હોય તો આપણે કહી શકીએ ખૂ શરતથી આ બંને ત્રિકોણ છે એ સમરૂપ થશે. એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ થશે. બોલી શકાય ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે, પણ લખવામાં ખાસ જે ખૂણા વચ્ચેનો સંબંધ છે એ સંબંધ છે એ આપણે સમરૂપ ત્રિકોણ લખીએ ત્યારે જાળવવો પડે, જેને આપણે સંગતતા એવો પણ શબ્દ 9મા ધોરણમાં વાપરતા. તો અહીંયા ત્રિકોણ ABCના શિરોબિંદુ એમ નામ લખી શકાય, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ. હવે બીજા ત્રિકોણના શિરોબિંદુ લખવા માટે તમારે અનુરૂપ ખૂણા કયા કયા છે એ સંબંધ છે એ જોવો પડશે. એટલે એને અનુરૂપ ખૂણો R છે, તો જોઈ લ્યો, એને અનુરૂપ ખૂણો R. પછી B ને અનુરૂપ ખૂણો P છે, અને C ને અનુરૂપ ખૂણો છે એ R છે. C ને અનુરૂપ ખૂણો છે એ Q છે. તેથી આ બંને ત્રિકોણ છે એ સમરૂપ થઈ જાય છે. હવે મિત્રો, આપણે પ્રશ્ન થાય કે શું આ 6 શરતોમાંથી આપણે 3 શરતોની મદદથી પણ ત્રિકોણને સમરૂપ બતાવી દીધા, તો હવે આપણે એવો પ્રશ્ન થાય કે આનાથી પણ ઓછી શરતમાં બે ત્રિકોણને સમરૂપ બતાવી શકાય? તો પ્રશ્નનો જવાબ છે હા. આ 3 અંગો પણ ચેક કરવાની જરૂર નથી, માત્ર 2 અંગો ચેક કરી લઈએ તો પણ ત્રિકોણને સમરૂપ સાબિત કરી શકાય, સમરૂપ બતાવી શકાય. અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ એના 2 ખૂણા આપેલા છે. તો સૌ પ્રથમ હું એક કામ કરું છું, 2 ખૂણાની મદદથી ત્રીજો ખૂણો આપણે શોધી લઈએ. 2 ખૂણાની મદદથી ત્રીજો ખૂણો કઈ રીતે શોધવો એ આપણે ખ્યાલ છે. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો છે 180 થાય. તો અહીંયા સૌ પ્રથમ હું ખૂણો C શોધી લઉં છું. તો 180માંથી 2 ખૂણા આપણે બાદ કરી નાખીએ, ખૂણો A અને ખૂણો B. 180 માઇનસ ખૂણો Aનું માપ 50 છે, ખૂણા Bનું માપ 100 છે.
તો 180 માઇનસ 150, કારણ કે બેની નિશાની સરખી એટલે સરવાળો થશે. 180માંથી 150 બાદ કરીએ તો 30નો મળે છે, એટલે એબીસીમાં ખૂણો સી 30 મળે છે. હવે ત્રિકોણ XYZની અંદર જોઈ લઈએ. એમાં ખૂણો એક્સ આપણે શોધવો છે, તો એક્સના માપના ખૂણાનું સૂત્ર આપણે લખીએ. 180માંથી ખૂણો વાય અને ખૂણો ઝેડ છે એ બાદ કરી નાખીએ. વાયનું માપ 50, ઝેડનું માપ 100. અહીંયા પણ આપણે એક્સ છે એ 30 મળે છે. એનો મતલબ એવો થયો કે આ ત્રિકોણના જે 3 ખૂણા છે અને આ ત્રિકોણના જે 3 ખૂણા, એમાંથી 2 ખૂણા આપેલા હતા, બેની મદદથી ત્રીજો ખૂણો શોધી લીધો, તો એ ત્રીજો ખૂણો બીજા ત્રિકોણના ત્રીજા ખૂણા સાથે સમાન થયો. એ તો ચોખ્ખી વાત છે. જો 2 ત્રિકોણની અંદર 2 ખૂણા સમાન હોય તો ત્રીજો ખૂણો છે એ સમાન જ થશે. તો હમણાં તો આપણે ખૂ શરત જોઈ લીધી, તો ખૂ શરત પ્રમાણે આ ત્રિકોણ છે એ સમરૂપ થઈ જશે. પરંતુ મિત્રો અહીંયા 2 જ ખૂણા જો આપેલા હોય તો આપણે ડાયરેક્ટ કહી શકીએ ત્રીજો ખૂણો હવે શોધવાની જરૂર નથી. એટલે ખૂ શરતથી પણ આ 2 ત્રિકોણ છે એ સમરૂપ થશે. તો અહીંયા હું લખું છું ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર અહીંયા ત્રિકોણ XYZમાં ખૂણો વાય, ખૂણો બી 100નો છે, જ્યારે અહીંયા ઝેડ છે એ 100નો છે, એટલે ખૂણો બી બરાબર ઝેડ. હવે ત્રીજો ખૂણો લખવાની જરૂર નથી, આ તો આપણે તમને બતાવેલું છે કે ત્રીજો ખૂણો છે એ ઓટોમેટિક સમાન થઈ જશે. જો 2 ખૂણા સમાન હોય તો ત્રીજો ખૂણો આપોઆપ છે સમાન થાય. તેથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XYZ ડાયરેક્ટ નહીં લખી શકાય. આપણે અનુરૂપ ખૂણો કયો છે એ સંબંધ છે એ જાળવવો પડશે. તો એને સંગત ખૂણો વાય છે એટલે વાય, બીને સંગત ખૂણો છે એ ઝેડ છે. આકૃતિ પરથી પણ ખબર પડી જાય કે બી અને ઝેડ સમાન છે. અને સીને સંગત ખૂણો હવે એક્સ જ થશે. તો આમ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ છે એ સમરૂપ થાય છે. આ 2 ખૂણાની મદદથી આપણે સમરૂપ સાબિત કર્યા છે. એટલે આ જે શરત છે એને ખૂ શરત કહેવામાં આવે છે. આ 2 શરતો પછી હવે આપણે બીજી 2 બાકીની શરતો છે એ જોવી છે. મિત્રો પ્રમેય નંબર 6.4 તરીકે એક શરત આવે છે બા. નામ ઉપરથી ખ્યાલ આવી જશે બાનો અર્થ શું થશે. હું એ શરત બોલું છું, જો 2 ત્રિકોણમાં અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો તે 2 ત્રિકોણ છે એ સમરૂપ થશે. શરત તમે ખાલી એમના નામ ઉપરથી બોલી શકો. અહીંયા ત્રિકોણ એબીસી આપ્યો છે, અહીંયા ત્રિકોણ DEF આપેલો છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ DEFની બાજુઓના માપ આપેલા છે. આપણે જોવું છે કે અનુરૂપ કઈ બાજુઓનો ગુણોત્તર છે એ સમાન થાય છે. તો સૌ પ્રથમ આપણે એમ નામ જો એક વસ્તુ ચેક કરવા જઈશું તો ઘણો ટાઈમ જશે. તો એમની માટે એક ટ્રીક છે કે એક ત્રિકોણની બાજુઓ છે એને ચડતા ક્રમમાં લખી નાખો, એની નીચે બીજા ત્રિકોણની બાજુને ચડતા ક્રમમાં લખી નાખો. હવે તમે છે એ ક્રમમાં બાજુઓનો ગુણોત્તર ચેક કરો તો આપણે ખ્યાલ આવશે કે ગુણોત્તર સમાન છે કે નહીં. જો સમાન હશે તો આપણે બા શરત પ્રમાણે 2 ત્રિકોણને સમરૂપ કહીશું. તો અહીંયા આપણે ચેક કરીએ છીએ. સૌ પ્રથમ બાજુઓ છે એ ચડતા ક્રમમાં લખી નાખું છું. અહીંયા AB છે એનું માપ 3 છે, સેન્ટીમીટરમાં માપ આપેલા છે. BCનું માપ એ 6 આપેલું છે અને ACનું માપ છે એ 8 છે. આ ચડતા ક્રમમાં લખ્યું. હવે એની જ નીચે તમે છે એ ચડતા ક્રમમાં DEFની બાજુઓ લખી નાખો. તો અહીંયા હું લખું છું સૌથી નાની બાજુ છે DF એ 4.5 છે. ત્યારબાદ DE એ 9 છે. ત્યારબાદ EF એ 12 છે. આ પણ ચડતા ક્રમમાં આપણે લખેલી છે. બંને ત્રિકોણની બાજુઓને આપણે ચડતા ક્રમમાં લખી નાખી. હવે આપણે ગુણોત્તર ચેક કરી લઈએ. અહીંયા ABના છેદમાં DF 3ના છેદમાં 4.5, પોઈન્ટ કાઢી નાખો. 30ના છેદમાં 45,
15 દુ 30, 15 તેરી 45. તો 2/3 ગુણોત્તર મળ્યો. હવે અહીંયા બીસી અને ડીનો ગુણોત્તર જોઈ લઈએ. 6/9 એટલે 3 દુ 6, 3 તેરી 9, 2/3. હવે 80/EF નો ગુણોત્તર જોઈ લઈએ. 8/12, 4 દુ 8, 4 તેરી 12. બધા ગુણોત્તરો સમાન આવે છે. જોઈ લો, 2/3 છે, અહીંયા પણ 2/3, અહીંયા પણ 2/3. તેથી તમે કહી શકો AB/DEF બરાબર BC/DE બરાબર AC/EF. આ ગુણોત્તર છે એ સમાન મળે છે. બધા ગુણોત્તર 2/3 મળે છે. તેથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ. હવે DEF એમનામ નહીં લખી શકાય. ફરી પાછું આપણે અનુરૂપ બાજુઓ કઈ કઈ છે એ જોવું પડશે. તો અહીંયા એ કેવી રીતે ખ્યાલ આવશે સંગતતા કઈ સમરૂપતા મળે છે. સંગતતા સમરૂપતા માટે મિત્રો તમે જુઓ, અહીંયા AB છે, અહીંયા AC છે, બંનેમાં એ શિરોબિંદુ કોમન છે. તો એની નીચે તમે જુઓ DF અને EF એમાં કયું કોમન છે? F. તો એને સંગત F થશે. વિદ્યાર્થી મિત્રો, આવા ટૂંકા પ્રશ્ન પણ પૂછાય છે. હવે અહીંયા જુઓ AB અને BC એમાં B કોમન છે, તો નીચે જુઓ D કોમન છે એટલે B ને સંગત D થશે. પછી C ને સંગત હવે એક જ બિંદુ બાકી રહ્યું E, પણ છતાંય જોવું હોય તો જોઈ લઈએ. C અહીંયા કોમન, તો નીચે છે E કોમન છે. તો અહીંયા બા શરત પ્રમાણે બંને ત્રિકોણ ABC અને FDE છે એ સમરૂપ થાય છે. ત્યારબાદ એના પછીની એક શરત આવે છે પ્રમેય નંબર 6.5 તરીકે બાખુબા શરત છે. બાખુબા શરત છે એ નામ ઉપરથી તમે બોલી શકો. બાજુ, ખૂણો, બાજુ. જો બે ત્રિકોણમાં અનુરૂપ બે બાજુઓનો ગુણોત્તર સમાન હોય અને અંતર્ગત ખૂણો, એ બે બાજુ છે એનો અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણના અંતર્ગત ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ છે એ સમરૂપ થાય. ફરી એકવાર બે બાજુ સમાન, ફરી એકવાર બે બાજુ છે એનો ગુણોત્તર સમાન હોવો જોઈએ અને એ બે બાજુનો અંતર્ગત ખૂણા છે એ સમાન હોવા જોઈએ. તો બે ત્રિકોણ છે બાખુબા શરતથી સમરૂપ થાય. અહીંયા મેં બે ત્રિકોણ લખેલા છે. એક ત્રિકોણ ABC છે, એક ત્રિકોણ છે એ DEF છે. એમાં બાજુઓના માપ છે ફરી પાછા અહીંયા ચડતા ક્રમમાં જ આપણે ગોઠવવા પડશે. તો બાજુ છે ABનું માપ છે એ 3 છે, ACનું માપ છે એ 6 છે. એની નીચે DEFની બાજુઓને ચડતા ક્રમમાં લખી નાખીએ. નાની બાજુ છે એ DE છે, DF 4 છે. હવે આ બાજુનો ગુણોત્તર આપણે ચેક કરી લઈએ. AB/DE 3/2, AC/DF 6/4. છેદ ઉડાડીએ 3/2. એટલે અહીંયા બે બાજુનો ગુણોત્તર છે એ સમાન મળે છે. હવે મિત્ર જુઓ કયો ખૂણો છે અંતર્ગત થશે. તો અહીંયા એમનામ ખબર પડી જશે. એ અહીંયા AB છે અને અહીંયા AC છે. AB અને ACમાં શિરોબિંદુ એક કોમન આવે છે એટલે ખૂણો એ છે અંતર્ગત થવો જોઈએ. અને નીચે DE અને DF એમાં D છે એ અંતર્ગત ખૂણો થશે. તો અંતર્ગત ખૂણો A અને અહીંયા અંતર્ગત ખૂણો છે એ D એ સમાન છે કે નહીં આકૃતિમાંથી જોઈ લ્યો. એનું માપ છે એ 50 અને Dનું માપ અહીંયા 50 એટલે અંતર્ગત ખૂણા પણ સમાન છે. તથા હું અહીંયા લખું છું અંતર્ગત ખૂણા, ખૂણો A અને ખૂણો D છે એ સમાન છે. તેથી આપણે કહી શકીએ બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF થશે. પરંતુ કઈ સંગતતા એ લખવામાં તમારે ધ્યાન રાખવાનું. તો અહીંયા એને સંગત આપણે ખૂણા ઉપરથી ખબર પડી જશે D છે.
એને સંગત ડી હોય તો હવે બીને સંગત ઈ જ થશે, જોઈ લ્યો, અને સીને સંગત એફ. તો બાખુબા શરતથી અહીંયા બે ત્રિકોણ છે આપણે સમરૂપ બતાવેલા છે. આમ મિત્રો આપણી સમરૂપતાની 4 શરતો પૂરી કરી. પહેલી શરત ખૂ ખૂ ખૂ, બીજી શરત ખૂ ખૂ, ત્રીજી શરત બા 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 અને ચોથી શરત બા ખૂ બા. આ ચારેય શરતનો ઉપયોગ કરી અને આપણે ત્રિકોણ છે એને સમરૂપ સાબિત કરી શકીએ. હવે મિત્રો આપણે સ્વાધ્યાય 6.3ની અંદર પહેલા દાખલાની વાત કરવી છે. પહેલા દાખલાની અંદર તમને રકમમાં એવું આપેલું છે કે ત્રિકોણની જોડીઓ છે કઈ સમરૂપ છે એ આપણે કહેવાનું છે. એ પ્રશ્નનો જવાબ આપવા કઈ સમરૂપતાનો શરતનો ઉપયોગ કર્યો એ પણ આપણે કહેવાનું છે. અને એ સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં પણ લખવાનું છે. સંકેત એટલે એનો જે ચોક્કસ સંગતતા એ પ્રકારે આપણે એને લખવાનું છે. તો અહીંયા પહેલી દાખલાની રકમ તમે જુઓ, 2 આકૃતિ આપેલી છે. 3 વસ્તુ કહેવાની છે, સમરૂપ છે કે નહીં, કઈ શરત અને એને સંકેતમાં લખવાનું. તો પહેલા દાખલાની અંદર ખૂણો એ 60 આપેલો છે, અહીંયા ખૂણો પી છે એ 60 છે, બી છે અહીંયા 80 છે, ક્યુ 80 છે, સી છે એ 40 છે, આર અહીંયા 40 છે. એટલે આપને ખબર પડી જાય કે કઈ શરતનો ઉપયોગ અહીંયા કરેલો હશે અથવા થવો જોઈએ. તો અહીંયા અનુરૂપ ખૂણા છે એ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા સાથે સમાન છે. તો ખૂ 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 શરતથી આ બે ત્રિકોણ છે એ સમરૂપ થશે. અહીંયા તમારે આ રીતે લખી શકાય, એ બરાબર પી, બી બરાબર ક્યુ અને સી બરાબર આર. તેથી ખૂ 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 શરતથી ત્રિકોણ, એક ત્રિકોણના શિરોબિંદુ એમ નામ લખી શકાય સમરૂપ ત્રિકોણ. હવે એને સંગત ખૂણો પી છે, બીને સંગત ખૂણો ક્યુ છે, પછી સીને સંગત ખૂણો આર છે. તો આ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુ આર છે એ ખૂ 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 શરતથી સમરૂપ થશે. હવે બીજો દાખલો જુઓ. બીજાની આકૃતિમાં અનુરૂપ બાજુઓના માપ આપેલા છે. આ બાજુઓના માપ છે, 3 બાજુઓના માપ આપેલા છે. તો આપણે બા 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 શરતનો ઉપયોગ કરી શકીએ. બા 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 શરત પ્રમાણે અનુરૂપ 3 બાજુઓનો ગુણોત્તર આપણે ચેક કરવો પડે, પણ કઈ બાજુના છેદમાં કઈ બાજુ લેવી પડશે એ આપણે ખ્યાલ નથી. તો એની માટે આપણે એક વસ્તુ વાત કરી છે. કોઈ પણ એક ત્રિકોણની જે બાજુઓ છે એને જ પહેલાં ચડતા ક્રમમાં તમે ગોઠવી દો. અહીંયા એ બી છે એ 2 આપેલા છે, પછી બીસી છે એ 2.5 છે અને એસી છે એ 3 છે. હવે આ ત્રિકોણની બાજુઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. એમાં સૌથી નાની બાજુ છે ક્યુઆર, ક્યુઆર બરાબર 4, ત્યારબાદ પીઆર બરાબર 5, ત્યારબાદ પીક્યુ બરાબર. બાજુઓના માપને ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે મિત્રો આપણે જોતા જઈએ. એબીના છેદમાં ક્યુઆર, 2/4, 1/2 મળે છે. બીસીના છેદમાં પીઆરનો ગુણોત્તર ચેક કરી લઈએ, 2.5/5. તો અહીંયા પણ છેદ ઉડે છે, 2.5 ગુણ્યા 2 કરો એટલે 1/2. એસી એના છેદમાં પીક્યુનો ગુણોત્તર જોઈ લઈએ, 3/6, 3×2 = 6 એટલે છેદ ઉડે છે. તો દરેક જગ્યાએ ગુણોત્તર છે એ સમાન મળે છે. તેથી આપણે કહી શકીએ કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ. હવે ત્રિકોણના જે ક્રમ લખવો છે, સંકેત લખવો છે, એમાં ખાસ ધ્યાન રાખવાનું. એમાં આપણે વાત કરેલી છે શરતની અંદર. અહીંયા એ બી અને એસી બેમાં એક કોમન, તો નીચે કયું કોમન છે જોઈ લ્યો, ક્યુ. તો એને સંગત થશે ક્યુ. પછી બીસી અને એ બી એમાં બી કોમન છે, તો નીચે આર કોમન છે એટલે બીને સંગત આર. તો હવે સીને સંગત છે એ પી જ થશે. ચેક કરી શકાય, અહીંયા બેમાં સી કોમન તો નીચે પી કોમન છે. કઈ શરતથી
સમરૂપ થયા બા બા બા. તો આવા દાખલાઓ મિત્ર છે સમરૂપતાની શરતની મદદથી આપણે કરી શકીએ છીએ. હવે આ ત્રીજો દાખલાની રકમ જુઓ તમે, એમાં આ જ રીતનો દાખલો છે. તો એમાં આપણે ડાયરેક્ટ પણ કરી શકાય સમરૂપ છે કે નહીં. સૌથી જે નાની બાજુ છે MP, અહીંયા સૌથી નાની બાજુ છે DE, એ બેનો ગુણોત્તર લઈ લઈએ. તો 2/4 એટલે 1/2 ગુણોત્તર થયો. હવે જુઓ આ 2.7 છે LM, તો આમાં EF છે એ 5 છે. તો 2.7/5 એટલે 27/50. અહીંયા છેદ ઉડતા નથી, તો અહીંયા ગુણોત્તર 1/2 મળે છે. આ ગુણોત્તર છે એ 27/50 છે. હવે ત્રીજો ગુણોત્તર જોવાની જ જરૂર નથી, તેથી આપણે કહી શકીએ કે સમરૂપ નથી. ચોથો દાખલો જુઓ તમે. ચોથા દાખલામાં 2 બાજુઓ અને એક ખૂણો આપેલો છે. તો 2 બાજુ અને એક ખૂણો છે, તો શરત ઉપયોગ થતો હોય તો બાખુબા શરતની મદદથી થઈ શકે. પણ એમાં બાખુબામાં 2 બાજુઓનો ગુણોત્તર સમાન અને અંતર્ગત ખૂણો સમાન હોવો જોઈએ, એ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. તો અહીંયા પણ હું ગુણોત્તર લઈ લઉં છું. સૌથી નાની બાજુ પહેલાં 2 ત્રિકોણની MN/PQ. જુઓ તમે રકમમાં 2.5/5 એટલે 1/2. ML/QR 5/10 1/2 એટલે અનુરૂપ 2 બાજુનો ગુણોત્તર સમાન છે. હવે અંતર્ગત ખૂણો કયો થાય જોઈ લ્યો. M અને M બે કોમન છે. MN અને ML બાજુમાં M કોમન છે, તેથી ખૂણો M અંતર્ગત ખૂણો થશે. નીચે PQ અને QR બાજુમાં Q કોમન છે, એટલે ખૂણો Q અંતર્ગત ખૂણો થશે. તો આપણે જોવું પડશે M અને Q છે એ સમાન આપ્યા છે. જો અહીંયા M 70, અહીંયા Q છે એ 70, તો હા અંતર્ગત ખૂણા છે એ સમાન છે. તથા અંતર્ગત ખૂણા M બરાબર ખૂણો Q. તેથી આપણે કહી શકીએ ત્રિકોણ MNL સમરૂપ ત્રિકોણ. હવે સંગતતા લખવામાં ધ્યાન રાખવાનું છે. આપણે ખ્યાલ આવી ગયો M ને સંગત Q છે. ખૂણા ઉપરથી ખ્યાલ આવી જાય, બાજુ ઉપરથી ખ્યાલ આવતો નથી, એટલે M ને સંગત Q. ત્યારબાદ જુઓ M ને સંગત Q હોય તો હવે N ને સંગત P મળશે અને L ને સંગત R. તો અહીંયા આપણે જે શરત વાપરી છે બાખુબા શરતથી 2 ત્રિકોણ છે એ સમરૂપ થઈ જાય છે. ત્યારબાદ અહીંયા છઠ્ઠો દાખલો છે, અહીંયા 5મો દાખલો છે, એ આના જેવો જ છે, એ તમે કરી શકો. છઠ્ઠો દાખલો આપણે જોઈ લઈએ. છઠ્ઠા દાખલામાં 2 ખૂણા આપ્યા છે, પણ અહીંયા જે ખૂણા આપ્યા છે 80 અને 70 છે, જ્યારે અહીંયા 80 અને 30 છે. તો ખુખુ શરતનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરી શકતા નથી, પરંતુ આપણે 2 ખૂણા ઉપરથી ત્રીજો ખૂણો આપણે શોધી લેવાનો. તો ત્રીજો ખૂણો આપણે શોધીએ છીએ. ત્રીજો ખૂણો F બરાબર 180માંથી ડાયરેક્ટ લખું છું, 2 ખૂણા બાદ કરી નાખવાના. 70 - 80, 180 - 150 એટલે F છે એ 30નો મળે છે. હવે અહીંયા ત્રીજો ખૂણો શોધવાની જરૂર નથી, જો શોધી લઈએ તો પણ વાંધો નથી, પણ એમ નામ થઈ જાય. અહીંયા ખૂણો E છે એ 80 છે, તો ખૂણો Q છે એ 80. ત્યારબાદ Fનું માપ છે આપણે મળી ગયું 30, તો અહીંયા Rનું માપ 30 છે. 2 ખૂણા જો સમાન હોય તો પણ આપણે કહી શકીએ ત્રિકોણ છે એ સમરૂપ થાય. એટલે અહીંયા લખું છું ખૂણો E બરાબર ખૂણો Q તથા ખૂણો F બરાબર ખૂણો R. તેથી એક ત્રિકોણના શિરોબિંદુ એમ નામ લખી શકાય DEF સમરૂપ ત્રિકોણ. હવે જોજો D ને સંગત કયો ખૂણો છે એ આપણે ખબર નથી, તો E ને સંગત છે એ Q છે એ લખી નાખીએ. તો પહેલું સ્થાન આપણે ખાલી રાખીએ, E નું સંગત Q. પછી F ને સંગત આપણે ખબર છે, F ને સંગત R છે. તો હવે અહીંયા એક જ બિંદુ બાકી રહ્યું P. તો આમ ખુખુ શરતથી આ 2 ત્રિકોણ છે એ સમરૂપ થાય છે. અહીંયા છે એ આપણે સમરૂપતાની મદદથી બધા ત્રિકોણ
માં કઈ જોડી છે એ સમરૂપ છે અને કઈ સમરૂપ નથી એની વાત કરી. આપ સૌ વિદ્યાર્થીઓ SGS ઓનલાઈન ગુરુકુલમાં જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.